જય માતાજી, જય શ્રી કૃષ્ણ। હું ચિરાગ ચૌહાણ મારી યુટ્યુબ ચેનલમાં તમામનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું। અત્યારે છું મારા વતન આકરું ગામે અને 3 દિવસની બાઇક ટ્રીપ છે। ભાવનગર જિલ્લો અને તેની આજુબાજુના ફરવાલાયક સ્થળ। હવે 3 દિવસની ટ્રીપ છે, જેટલું પણ ફરાય એટલું ફરશું એવું કોઈ ફિક્સ નથી, પણ ટોટલી ભાવનગર વિસ્તારમાં ફરવાનું છે અને હું એકલો નથી જવાનો। મારી સાથે છે વલ્લભ, મારા કાકાનો છોકરો જ છે, તો હું અને વલ્લભ બંને જઈએ છીએ। બંને જોડે હેલ્મેટ પણ છે અને સમય થયો છે સવારના 10 કલાક। હવે અહીંથી સૌથી પહેલાં જવાનું છે રોહિશાળામાં, ખોડિયારમાંની જન્મભૂમિ છે, ત્યાં જઈશું અને ત્યાંથી પણ જે પણ ફરવાલાયક સ્થળ છે ત્યાં જઈશું। તો બરવાળાની બહાર નીકળીને સીધા જે જઈએ અને કેરિયાનો ઢાળ આવે, એ કેરિયાનો ઢાળ વટી જાય એટલે બોટાદની હદ પૂરી થઈ જાય અને ત્યાંથી ભાવનગરની હદ ચાલુ થઈ જાય। વેલકમ ટુ ભાવનગર। આપણે ભાવનગર એટલે માર્ગ અને મકાનની હદની અંદર પહોંચી ગયા છીએ। આ બરવાળાથી આગળ પાટણ આવી ગયું। હવે ડાબી સાઈડ આપણે જો વળીએ તો આ પાટણા ગામ છે અને ત્યાંથી ને વેળાવદર કાળિયા લભિયાલ તમે જઈ શકો છો। પાટણા ગામ આવે એટલે ગામની બહાર નીકળો એટલે તરત આ રસ્તો પડશે। તો અહીંથી જવાનું ચકંપર અને અહીંથી જવા રોહિશાળા। જો તમે બરવાળા બાજુથી આવો તો આ રસ્તેથી જવાનું। ગામના રસ્તા પર બાઇક ચલાવવાની બહુ જ મજા આવે। ગામના રસ્તા પહેલાં ખરાબ હતા, અત્યારે ગામના રસ્તા ખરાબ હોતા નથી। તમે જોઈ શકો છો, બહુ જ મસ્ત રોડ છે, બહુ જ સરસ। તમે નવું ઘર કે ઓફિસ કે બંગલો કોઈ પણ કામ કરતા હોય તો તેમાં કાચના વસ્તુની જરૂર પડતી જ હોય છે। તો કાચ અને એલ્યુમિનિયમના કામ માટે સૌથી વિશ્વાસપાત્ર કંપની એટલે ડ્રીમ એન્ટરપ્રાઇઝ। કાચ અને એલ્યુમિનિયમના કામ કર્યા પછી કોઈ પણ પ્રોબ્લેમ નહીં આવે એની ડ્રીમ એન્ટરપ્રાઇઝ ગેરંટી પણ આપે છે। જ્યારે પણ કાચનું કામ હોય તો ડ્રીમ એન્ટરપ્રાઇઝ સિવાય બીજે કોઈ પણ જગ્યાએ તમે કોટેશન કઢાવી શકો છો અને પછી તમે ડ્રીમ એન્ટરપ્રાઇઝનું કોટેશન કઢાવજો। તમને સાવ રિઝનેબલ ભાવમાં પડશે અને ગુણવત્તા પણ બહુ જ સારી હોય છે। આ કંપની મારા કાકાની જ છે અને તેમને 10 વર્ષ કરતાં પણ વધુનો આ કામમાં અનુભવ છે। તો જ્યારે પણ તમારે કાચ અને એલ્યુમિનિયમનું કામ હોય તો તમે આજે જ ડ્રીમ એન્ટરપ્રાઇઝનો કોન્ટેક્ટ કરી શકો છો અથવા તમે મારો પણ કોન્ટેક્ટ કરી શકો છો, જેનો નંબર અને એડ્રેસ મેં આપેલું છે। માં ખોડિયારમાંની જન્મભૂમિ રોહિશાળામાં પહોંચી ગયા છે। મંદિરની અંદર તરત જ તે ગેટ અંદર સરસ મજાનું મહાદેવનું મંદિર છે। આ સરસ મજાનું માં ખોડિયારમાંની જન્મભૂમિનું આ સરસ મજાનું પરિસર તમે જોઈ શકો છો। આ મંદિર છે, હું મંદિરની અંદર પણ તમને લઈ જાઉં અને આ જે મહાદેવ છે, મહાદેવનું મંદિર। ચલો આપણે હવે મંદિરના દર્શન કરીએ, માતાજીના દર્શનને જોઈએ। આ વરખડીનું વૃક્ષ છે, જે ભીમનાથ મહાદેવનો જે મંદિરનો જે તમે વિડીયો જોયો તો વરખડીનું ઝાડ, એ વરખડીનું ઝાડ કોઈ દિવસ સુકાય નહીં। માં ખોડિયારમાંનું નામ ખોડિયારમાં કઈ રીતના પડ્યું, તેમને મગર પર સવારી કઈ રીતના કરી, તેનો ઇતિહાસ ત્યાં લખેલો છે। એ વિડીયો બહુ જાજુ ઉતારવાની પરમિશન નથી અને મારે બોલવાની પણ એ વિડીયોના ઇતિહાસની પરમિશન નથી। મેં વાત કરી અને આપણે કોઈ દી મંદિરના ટ્રસ્ટ કે એની વિરુદ્ધમાં જતા નથી, તો હું તમને તેનો પૂરેપૂરો વિડીયો પણ દેખાડી દઈશ।
ખોડિયારમાંની જન્મભૂમિ અને તે મંદિરનો પૂરેપૂરો ઇતિહાસ, આ પૂરેપૂરો ઇતિહાસ છે માતાજીના મંદિરનો. તો વલભીપુર તાલુકાનું રોહિશાળામાં ખોડિયારમાંની પ્રાગટ્ય ભૂમિ અને તેનો ઇતિહાસ તમે વિડીયો સ્ટોપ કરીને જોઈ લેજો. વલભીપુરથી 10 કિલોમીટર પહેલાં સરસ મજાનું નવા ગામના પાટિયા પાસે અયોધ્યાપુરમ જૈન મંદિર છે. બહુ જ વિશાળ મંદિર છે. અંદર મંદિરની અંદર વિડીયોની પરમિશન નથી. અમે અંદર દર્શન કરીને આવ્યા. ભગવાન મહાવીર સ્વામીની એક જ પથ્થરમાંથી સરસ મજાની મૂર્તિ બનાવેલી છે અને એટલી વિશાળ છે કે બહુ જ વિશાળ એમ. મારા જીવનમાં મેં ક્યારેય આટલી વિશાળ મૂર્તિ નથી જોઈ. જ્યારે પણ તમે અહીંથી નીકળો તો દર્શન કરવા આવજો, તમને પણ બહુ જ મજા આવશે.